નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 4 કાર્બન અને એના સંયોજનો ઉપર જઈ રહ્યા છીએ. યાદ રાખજો, પૃથ્વીમાં અત્યાર સુધીમાં 118 તત્વો શોધાયેલા છે. એમાં કાર્બન એક એવું તત્વ છે કે આપણે 117 તત્વોને એક બાજુ રાખીએ અને એકલા કાર્બનને એક બાજુ રાખીએ તો 117 તત્વો ભેગા થઈને જે સંયોજનો બનાવે એના કરતાં કાર્બન વધુ સંયોજનો બનાવે છે. અને એના માટેનું મેઇન કારણ જવાબદાર હોય તો કાર્બનની અંદર રહેલી એની ચતુઃસંયોજકતા અને કેટેનેશનનો ગુણધર્મ, એના લીધે કાર્બન એ અસંખ્ય સંયોજનો બનાવે છે. તો હવે સમજો, પહેલામાં પહેલી વસ્તુ, કાર્બન એ આપણને અત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. દરેક સજીવો લઈએ અથવા વનસ્પતિ લઈએ, આ બધામાં કાર્બન છે. કારણ કે વનસ્પતિનો ખોરાક જ કાર્બન છે. આપણે પ્રકાશ, વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને એનો ખોરાક બનાવે, જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ, C6H12O6. એટલે એમાં સી આવે, જેમાં સી આવે, સી એટલે કાર્બન, કાર્બનની સંજ્ઞા સી છે. એટલે દરેક વનસ્પતિમાં કાર્બન છે. હવે એ વનસ્પતિનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ એટલે આપણામાં કાર્બન આવ્યું. આપણે ઉચ્છ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ. એટલે આપણે જોઈએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે એટલે અંદર કાર્બન આવે, CO2નો ઉપયોગ કરે. એ વનસ્પતિનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ એટલે આપણામાં કાર્બન આવે. ઓકે, યાદ રાખજો. એટલે કોઈ પણ વનસ્પતિ લઈએ, કોઈ પણ પ્રાણીઓ લો, બધામાં કાર્બન છે. આ પૃથ્વીના પોપડાની અંદર જે આ કાર્બન છે એ એનું પ્રમાણ 0.02% છે. ઓકે, તત્વોની સક્રિયતા એ સંપૂર્ણ ભરાયેલા બાહ્ય કોષ એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. સમજ, યાદ રાખજો. હવે એટલે બધી તમે એક યાદી બનાવો, રસોઈના સાધનો હોય, ફક્ત જે ધાતુઓ છે એ ધાતુઓ સિવાય બધામાં કાર્બન છે. આપણે પ્લાસ્ટિકનું લઈએ, ડોલ લઈએ, ટબ લઈએ, ટૂથબ્રશ લઈએ, ડિટર્જન્ટ લઈએ, દવાઓ લઈએ, પેપર લઈએ, પુસ્તક લઈએ, આ બધામાં કાર્બન છે. આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ કે આપણે જે પદાર્થો છે એના 3 ભાગ પડે છે: તત્વ, સંયોજન અને મિશ્રણ. એમાં તત્વો નિશ્ચિત છે, 118 તત્વો છે, સમજી લેજો. આ નાઇટ્રોજન તત્વ છે, હાઇડ્રોજન તત્વ છે, કાર્બન તત્વ છે, ઓક્સિજન તત્વ છે, બરોબર? આ તત્વો છે. એને સોડિયમ તત્વ છે, ક્લોરીન તત્વ છે, આ તત્વો છે. હવે એક સરખા પરમાણુઓના બનેલા પદાર્થને તત્વ કહે છે. એમાંનું આપણું આ એક તત્વ એટલે કાર્બન. આ કાર્બન એ એક તત્વ છે. એક કરતાં વધારે તત્વો ભેગા થાય તો સંયોજન બને છે, બરોબર? દાખલા તરીકે હાઇડ્રોજનના 2 અણુનો ઓક્સિજનનો 1 અણુ ભેગા થાય એટલે H2O બન્યું. H2O એટલે પાણી. તો આ સંયોજન છે. હવે Na નો 1 પરમાણુ અને Cl નો 1 પરમાણુ ભેગા થયા એટલે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું. તો આ સંયોજન છે, બરોબર? એ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ CO2 આ સંયોજન છે. એમોનિયા વાયુ NH3 આ સંયોજન છે. તો આ એક કરતાં વધારે તત્વો ભેગા થાય એટલે સંયોજન બને.
અને સંયોજનો એક કરતાં વધારે ભેગા થાય એટલે મિશ્રણ બને. એમાં આ H2O અને NaCl એટલે એક ગ્લાસમાં પાણી લઈએ, એમાં આપણે મીઠું નાખીએ તો એ મીઠાનું દ્રાવણ બની ગયું એટલે એને મિશ્રણ કહેવાય. બરોબર? આપણે આ 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ. તો અહીંયા જે સંયોજનો બને છે, આ સંયોજનો આપણે 9મા ધોરણમાં આખું ચેપ્ટર આવતું હતું બંધન, એટલે બંધ. આ બંધના બે પ્રકાર છે. બરોબર? એમાં આપણે 9મા ધોરણમાં આધુનિક આવર્ત કોષ્ટક ભણ્યા છીએ. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે પહેલો સમૂહ, બીજો સમૂહ છે. પહેલો સમૂહ એટલે એમાં આવેલા બધા તત્વોની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. બીજો સમૂહ એટલે બધા જ તત્વોની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. અને 17મો સમૂહ તો એની બહારની કક્ષામાં બધા જ તત્વોના બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. બરોબર? એટલે જેની જે તત્વોની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને. કેટલાક તત્વોની કોઈ પણ તત્વ હોય એની બહારની કક્ષામાં એ 8 ઇલેક્ટ્રોન કરવા માટે પ્રયત્ન કરતું હોય. 8 ઇલેક્ટ્રોન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એ મથ્યા કરે. બરોબર? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે એ નિષ્ક્રિય થઈ જાય. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી કહેવાય. ઇલેક્ટ્રોન રચના એને નિષ્ક્રિય વાયુ. એમાં હિલિયમ, એમાં પહેલી આપણે ભણ્યા છીએ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે 2 ઇલેક્ટ્રોન આવ્યા એટલે કક્ષા ભરાઈ ગઈ. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, યાદ રાખજો. અને બીજી કક્ષા પછી કોઈ પણ બહારની કક્ષા હોય તો એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બહારની કક્ષા બીજી હોય, ત્રીજી હોય, ચોથી હોય કે 5મી હોય કે 6ઠ્ઠી હોય, એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને 8 ઇલેક્ટ્રોન જેવા અંદર સમાયા એટલે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી દે. બરોબર? પછી એ ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, ઇલેક્ટ્રોન મેળવે નહીં કે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ ના કરે. એટલે બે સંયોજન જ્યારે બને, તત્વોમાંથી સંયોજન બને ત્યારે 2 પ્રકારના બંધ આવે. એક આયનિક બંધ આવે અને બીજું સહસંયોજક બંધ આવે. યાદ રાખજો, આયનિક બંધ અને સહસંયોજક બંધ. પછી આપણે ભણીએ છીએ, પહેલા થોડી સમજણ આપી દઉં આપણે 9મા ધોરણનું સહસંયોજક બંધ. એમ તો જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે એ આયનિક બંધ બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન થાય, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન થાય. બરોબર? અને જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતા નથી અથવા મેળવતા નથી એવા તત્વો એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને જે ભાગીદારી કરીને જે બંધ બનાવે એને સહસંયોજક બંધ કહેવાય. બરોબર? આ મગજમાં રાખજો. ઇલેક્ટ્રોનની આપલે કરવાથી જે બંધ બને એને આયનિક બંધ કહેવાય. આયનિક બંધ તો આમાં ઇલેક્ટ્રોનની આપલે કરવાથી જે બંધ બને તેને આયનિક બંધ કહે છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાથી જે બંધ બને તેને સહસંયોજક બંધ કહે છે. સમજો હવે આ બંનેમાં શું ડિફરન્સ છે.
કે દાખલા તરીકે આપણે સોડિયમ, દાખલા તરીકે મીઠું લઈએ NaCl, તો આ NaCl માં જે બંધ બને એ આયનિક બંધ છે. આની અંદર આ Na, તો Na માં કુલ 11 ઇલેક્ટ્રોન છે, 11 ઇલેક્ટ્રોન. એટલે એની ઇલેક્ટ્રોન રચના આવી આવે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એટલે 2, 8 અને 1 એટલે 11 થઈ ગયા. એટલે એને શું કરે કે એનો 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na પ્લસ બને, આ પ્લસ બને. તો Na પ્લસ ની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 2 ને 8 થઈ. યાદ રાખજો, Na ની ઇલેક્ટ્રોન રચના તો 2, 8 અને 1 અને Na પ્લસ આયન ની ઇલેક્ટ્રોન રચના તો 2 ને 8. એને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. હવે આપણે Cl ની વાત કરીએ, ક્લોરીન, તો એમાં 17 ઇલેક્ટ્રોન. એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7. એટલે ક્લોરીન 12ની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે આ 7 ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, એ 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. અને આ ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એને ઋણ આયન કહેવાય. એટલે આ ક્લોરીન ઋણ આયન બને એટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા એમાં. અને એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 8 થઈ. એટલે યાદ રાખજો, કોઈ પણ આયનની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ ત્યારે તમારે સમજી લેવાનું કે એ અષ્ટક રચના જ હોય, સંતૃપ્ત રચના જ હોય. યાદ રાખજો. તો આ Cl આયન થયો. હવે આ Na પ્લસ આયન અને Cl માઇનસ આયન, આ બંને વચ્ચે આકર્ષણ થાય. આ Na પ્લસ અને Cl માઇનસ આકર્ષણ થઈ અને જે બંધ બને એને આપણે NaCl કહેવાય, મીઠું. તો આને આ આયનિક બંધ બન્યો કહેવાય. આકર્ષણથી જે બંધ બને એને આયનિક બંધ કહેવાય. આ આપણે મીઠાનું ઉદાહરણ લીધું. એવી જ રીતના બીજું ઉદાહરણ, દાખલા તરીકે MgCl2, મેગ્નેશિયમ ક્લોરાઇડ. એમાં મેગ્નેશિયમ, એમાં 12 ઇલેક્ટ્રોન. એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 2. અને ક્લોરીન, તો એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ 17 ઇલેક્ટ્રોન. એટલે 2, 8 અને 7. એટલે હવે મેગ્નેશિયમ શું કે ભાઈ મારે 2 ઇલેક્ટ્રોન આપવા છે. ક્લોરીન શું કે ભાઈ મારે 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે, 2ની નથી જરૂર. એટલે અહીંયા શું થાય, મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન 2 ક્લોરીનના પરમાણુઓ 1 ઇલેક્ટ્રોન મેળવે. એટલે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા Mg+2 બને. એટલે Mg+2 ની ઇલેક્ટ્રોન રચના 2 અને 8. અને ક્લોરીન તો 1 જ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે 2, 8 અને 8. પણ આના 2 ઇલેક્ટ્રોન આવા 2 ક્લોરીન પરમાણુ લે, બરોબર. એટલે 2 ક્લોરીન ભેગા થાય એટલે એમાંથી બની જાય MgCl2. આ ઇલેક્ટ્રોનની આપલે કરવાથી બંધ બન્યા એટલે એને આયનિક બંધ કહેવાય. અને મગજમાં રાખજો, આ આયનિક બંધ છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય. કેમ? કારણ કે એમાં આકર્ષણ બળ, જે આયન વચ્ચે આંતર આયનિક આકર્ષણ બળ છે એ પ્રબળ હોય. અને પ્રબળ હોય એટલા માટે એને દૂર કરવા માટે વધારે આપણે ઉર્જા લગાડવી પડે. એટલા માટે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. યાદ રાખજો. અને આ જે છે આયનો, તમે આપણે 9મા ધોરણમાં 8મા ધોરણમાં ભણ્યા છીએ કે શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે. પણ હવે જો એમાંથી વિદ્યુત પસાર કરવો હોય તો તમે અંદર 1 ચપટી મીઠું નાખી દો એટલે વિદ્યુત એમાંથી પસાર થઈ જાય, બલ્બ પ્રકાશિત થાય. તો એનો મતલબ જે આયનિક સંયોજનો છે એના દ્રાવણમાં અથવા પીગળેલી અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરે છે. યાદ રાખજો, શુષ્ક અવસ્થામાં નહીં,
મીઠાનો ટુકડો હોય તો એમાંથી વિદ્યુત પસાર ના થાય, પણ પાણીમાં મીઠું ઓગળે તો એમાંથી વિદ્યુત પસાર થાય. એટલે જલીય આયનિક દ્રાવણોના જલીય દ્રાવણો એ વાસ્તવમાં વિદ્યુતના વાહક છે. પછી મોટા ભાગે જે આયનિક સંયોજનો છે આ ઘન સ્વરૂપમાં મળે છે, અને બધા જ આયનિક સંયોજનો એ પાણીમાં સુદ્રાવ્ય હોય, પાણીની અંદર ઓગળતા હોય. આ એના ગુણધર્મો છે આયનિક સંયોજનોની વાત થઈ. હવે સહસંયોજક સંયોજનોની વાત કરીએ છીએ, સમજો. તો હવે દાખલા તરીકે હાઇડ્રોજન છે, વાયુ. આ હાઇડ્રોજન વાયુની વાત કરીએ તો હાઇડ્રોજન આપણે જોયું કે ભાઈ એમાં એક જ ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. એટલે હાઇડ્રોજનને કહેવાનો મતલબ એની કક્ષા પૂરી કરવા માટે હજુ એક ઇલેક્ટ્રોનની જરૂર છે, કારણ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે હવે આ હાઇડ્રોજન શું કરે, આ એમાં એક ઇલેક્ટ્રોન છે એટલે એ બીજા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે. એટલે આ ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું કહેવાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ આ હાઇડ્રોજનને પણ લાગુ પડે અને આ હાઇડ્રોજનને પણ લાગુ પડે, અને આના લીધે જે આ બંધ બન્યો, આ હાઇડ્રોજન વચ્ચે આ બંધ બન્યો એને સહસંયોજક બંધ કહેવાય. અને આ H2 હાઇડ્રોજન વાયુ બન્યો, યાદ રાખજો. બરોબર. હવે એટલે આ એક સહસંયોજક બંધ બન્યો. હવે આપણે ઓક્સિજનની વાત કરીએ, O2. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના, ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન છે. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. એટલે ઓક્સિજનની અંદર આવી રીતના ઇલેક્ટ્રોન છે. 12ની કક્ષામાં આ 6 ઇલેક્ટ્રોન છે. એટલે ઓક્સિજનને 8 કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે બીજા ઓક્સિજન સાથે એ ભાગીદારી કરે કે ભાઈ હાલ તું 2 ઇલેક્ટ્રોન કાઢ, હું 2 ઇલેક્ટ્રોન કાઢું, આપણે ધંધો ભેગો કરીએ, નફો નુકસાન વહેંચી લેશું. એટલે આ 2 ઇલેક્ટ્રોન આને કાઢ્યા, 2 ઇલેક્ટ્રોન આને કાઢ્યા. આ તો હતા જ એની પાસે, અહીંયા આની પાસે આ પણ હતા. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે ડબલ છે એ બંનેનું ગણાય. એટલે જો આ ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો અહીંયા ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બન્યો અને એમાંથી O2 વાયુ બન્યો. તો આ દ્વિબંધ એ દ્વિસહસંયોજક બંધ છે. અને એવી રીતના આપણે નાઇટ્રોજનની વાત કરીએ, આ N2 નાઇટ્રોજન, તો નાઇટ્રોજનની અંદર 7 ઇલેક્ટ્રોન છે. એટલે 2 અને 5. એટલે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આવી છે 3 અને 2, 5. બીજો નાઇટ્રોજન છે એની પણ ઇલેક્ટ્રોન રચનામાં 3 અને 2, 5. એટલે આને 8 કરવા માટે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન કાઢ્યા, આ નાઇટ્રોજન કે હું 3 ઇલેક્ટ્રોન કાઢું, આ 2 તો હતા જ એના. એટલે હવે જુઓ તમે, આ 3 ને 3, 6 ને 2, 8. એટલે આ નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થઈ ગયું. અહીં આગળ પણ જુઓ, 3 ને 3, 6 અને 2, 8. એટલે આનું અષ્ટક પૂરું થઈ ગયું. અને આ નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બન્યો અને એમાંથી હવે N2 વાયુ બને છે, યાદ રાખજો. તો આ નાઇટ્રોજન વાયુ બન્યો. તો આ સહસંયોજક બંધની વાત થઈ. ઓકે. તો હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ વાયુઓ જે છે એ બધા સહસંયોજક બંધ બનાવે છે. મોટા ભાગના 80% તત્વો સંયોજનો એ સહસંયોજક બંધથી બનેલા છે. બહુ ઓછા સંયોજનો આયનિક બંધથી બનેલા છે. મોટા ભાગના સંયોજનો આ પ્રમાણે સહસંયોજક બંધથી બનેલા છે. આ તો આપણે એક સરખા પરમાણુઓ લીધા, પણ પાણીની વાત કરીએ તો પાણી પણ સહસંયોજકથી બનેલું છે.
બરોબર, હાઇડ્રોજનનો ઓક્સિજન બે ભેગા થઈ અને પાણીની વાત કરીએ તો એ પણ સહસંયોજકથી બનેલું છે. આપણે જોઈએ, તમને સમજાવીશ. ઓકે, તો આ આપણું પૂર્વ ભૂમિકા હતી, આયનિક બંધ અને સહસંયોજક બંધ. ઓકે.